જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ચલો અત્યારે એક ન્યૂઝ ઉપર વાત કરવાનું મન થઈ ગયું અને તમારી સાથે શેર કરવા આવી ગઈ. બરાબર કે તમને શું લાગે છે? મને જે લાગે છે હું તમારી સાથે શેર કરું છું. તમને જે લાગતું એ કોમેન્ટમાં શેર કરજો. બરાબર, લખજો કે મેં એક હાલ એક ન્યૂઝ વાંચ્યા કે લક્ઝરી બસના ડ્રાઈવરે એક મહિલા ઉપર ચાલુ બસે 2 વાર દુષ્કર્મ આચર્યું. આપણા દેશના કાનૂની બધાને ખબર જ છે કે મહિલાઓ કે કાનૂનનો કેવો દુરુપયોગ કરી રહી છે. બરાબર, 370ના જે કેસ હોય છે એ મેં જોયા હશે. મોટા ભાગના હાવ ખોટા જ હોય છે. બ્રહ્માસ્ત્રની જેમ ઉપયોગ કરતી હોય છે મહિલાઓ. હું નથી કહેતી બધી ખોટી હોય છે, અમુક ટકા તો ખોટી જ છે. હાલો આ વાતને સાબિત કરવાની કોશિશ કરી રહી છું. હું કોઈ પોલીસ નથી, કાંઈ કેવું ઇન્વેસ્ટિગેશન નથી ચાલતું. પણ એક વસ્તુ તો મને, મારી જેવી નોર્મલ સ્ત્રી હોય ને, જે હાઉસવાઈફ, એને કોમન સેન્સ વગરના હોય ને એના ન આવે સમજમાં, બાકી બધાને આવી જાય. કે એની મેં ડિટેલમાં ગઈ તો ડિટેલમાં એવું હતું કે ગઈ ત્યારે મહિલાનો કોન્ટેક્ટ નંબર હતો, કદાચ ટિકિટમાં હોઈ શકે અથવા તો કોઈ કારણસર ભાઈને એને આપ્યો હોય કે લીધો હોય. બરાબર, ગઈ જ્યારે એ લાઠી ગઈ ત્યારે એ મહિલાનો કોન્ટેક્ટ નંબર એને લીધો, પછી એની સાથે ચેટ ચાલુ કર્યું. બરાબર, મેસેજ પર વાત થઈ. એ ખરેખર જે ડ્રાઈવર હતો એ ખરાબ હતો તો એની પાસે એ નંબર ગયો કેવી રીતે? ગયા પછી તે તમારા મોબાઈલની અંદર બ્લોક લિસ્ટ ન હોય, નંબર બ્લેક લિસ્ટમાં નાખતા ન આવડે. ત્રીજી વાત એ કે તમે એને સાથે ચેટ કર્યું શું કામ? અને ખાસ મેન ઇમ્પોર્ટન્ટ વાત એ કે તમે રિટર્નમાં એ બસમાં આવ્યા શું કામ? મેડમ તમે બહુ ડાયા જ હોય તો રિટર્નમાં એ બસમાં આવ્યા શું કામ? કોઈ એમ નહીં કહેતા મારુતિ નંદન એટલે મારા બાપાને બસથી કોઈના મતલબ નથી. બસ એ મારા બાપાના દીકરાની છે એટલે મેં ન્યૂઝ ઉપર થોડીક નજર નાખી. નકર આવા ન્યૂઝ તો હજારો લાખો રોજ આવતા જ હોય છે, સાચા ને ખોટા. પણ મેં ધ્યાનથી જોયું, મેં શું હતું એમ મારુતિ નંદન લખેલું હતું અને એટલે મેં જોયું કે ડ્રાઈવર આવી રીતે એમ કર્યું એમ. બરાબર, અને એમાં પાછી એવું રીઝન લખાયું છે કે બાજુમાં મારો 7 વર્ષનો દીકરો સૂતો હતો, એને મારી નાખવાની ધમકી આપી. ચલો ધમકી આપી, કદાચ ડ્રાઈવરે વાંકમાં હશે. બરાબર, હું એવું નથી કહેતી કે એ બેન ગલત છે. સાચા ખોટાનું ધ્યાન તો પોલીસ કરી લેશે. મારી જેવા તો આર્ગ્યુમેન્ટ કરતા હોય ને આવી રીતે આમ ચર્ચાઓ કરતા હોય ઉપર. પણ મને ક્યારેક ગુસ્સો બહુ આવે કે ભારત દેશનો કાયદો ખરેખર મજબૂત છે પણ કાયદાનો કેટલો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે લોકો. સ્ત્રીઓ 376ની કલમ, અમુક કાસ્ટમાં એટ્રોસિટી, જે જાણતા કંઈ પણ ભૂલ થઈ હોય નાની નાની વાતમાં કંઈક માપે રખાય. ઈશ્વરની નજરમાં ન્યાય શું છે એ તમને બધાને ખબર જ છે. ભગવાનથી નહીં થોડોક ડર રખાય, ખાલી કાયદાનો જ ન રખાય. શરમ આવી જોઈએ. એક સમય હતો મારે એક ભાઈ મગજમારી થઈ ગઈ હતી, જે તે સમયે મારા મિત્ર હતા અને એની સાથે ટકરાર થયા પછી પણ મેં જયારે એને મારી ઉપર જયારે કમ્પ્લેન કરી હતી ને પોલીસ સ્ટેશને કે મારી માનહાનિનો કેસ કર્યો હતો કે એમણે મને લાઈવમાં આવું કીધું ને આવું કીધું ને તેવું કીધું ફલાણું, તો એ મને એ સમય પોલીસમાંથી લેડીઝ કોન્સ્ટેબલ એવું કીધું હતું બેન નાખો ને એના ઉપર કે આ કેસ કે એટલે ખબર પડે કે. મેં તો ના રે ના બેન, એવું ન કરે. અમારે બેને તકરાર થઈ છે, એવી નાની એવી વાતમાં એની ઉપર કોઈ રેપનો કેસ ન કરાય. એમાં મારી ઇજ્જત પેલા જાય ને બીજું કે એના બાયડી છોકરા આની વસ્તુ ભોગવવી પડે. માણસાઈ થોડીક જીવતી રાખો મારા બાપ. તમે માણસ બનીને આવ્યા છો, શેતાન બનીને જીવવા માંડ્યા છે આપણે બધા. બરાબર, અહીંયા મેં મારો દાખલો એટલા માટે દીધો. પછી ભાઈને અત્યારે પસ્તાવો થયો કે મેં નાની એવી વાતમાં કૃષ્ણ મારથી આ ભૂલ થઈ ગઈ. મેં કાંઈ વાંધો નહીં, ભૂલ ગણીને આગળ વધો. હું એના કોન્ટેક્ટમાં ન આવું. જે માણસની માનસિકતા ખબર પડી ગઈ હોય કે આ લેવલે ગીરી જાય એમ છે, પછી એને માફ કરી દેવાને, પણ એને યારે કોન્ટેક્ટમાં ન રહેવાનું હોય. પણ મેં આ વાત એટલા માટે કરી છે કે એ વખતે મને મહિલા કોન્સ્ટેબલ એવું કીધું હતું કે કૃષ્ણાબેન આને તમને ખોટા હેરાન કર્યા છે ને, કે આને હું તમે એક લખાવો હોય કે નિવેદન અહીંયા, અને પછી કે તમે અરજી ટાઈપ કરો કે અહીંયા કરાવવું ને એવી રીતે, અને તમે એમાં સહી કરો કે પછી કે હું જોઉં છું એને. મેં કીધું બેન આવી એવી નાની એવી વાતમાં એની ઉપર રેપનો કેસ ન કરવાનો હોય, એમાં મારું મેડિકલ ચેકઅપ થાય. અને એને કઈ કર્યું જ નથી ભાઈ મારા રે. અમે બે દોસ્તો હતા લોંગ ટાઈમથી, બાકી એને કોઈ દિવસ મારી સાથે કોઈ જાતના ફિઝિકલ રિલેશન નથી. તો મારી એવી નહીં નામાની નાની તકરાર હોય, પણ મને એવું લાગ્યું કે કદાચ એનું કોઈ અંગત દુશ્મની હોય કે અથવા તો એને મારી સહાનુભૂતિમાં એ બેન લખાવી રહ્યા હોય. એને એવું કીધું કે તમે એ શબ્દો ન લખી શકતા તો હું લખી દઉં, તમારે ખાલી નિશા સહી જ કરવાની છે. મેં ના. આનાથી ભાઈ ગવર્મેન્ટ જોબ કરી રહ્યા છે તો એની જોબ સસ્પેન્ડ થાય, ઉપરથી એના બાયડી છોકરાને નિહાપમાની લાગશે, જેલમાં જાય તો બદનામી થશે, અને એની સાથે સાથે મારી બદનામી થશે કે આની સાથે થયું છે તો જ રેપનો કેસ થયો હશે ને. તો જયારે તમે કઈ પણ કરો ને તમે તમારી હોતે ઇજ્જતની જરીક વિચાર કરો. ખરેખર તમારા જો દુષ્કર્મ થયું હોય તો તમે ન્યાયના અધિકારી છો, પણ તમારી સાથે કઈ થયું જ નથી તો તમારે આવી વસ્તુ ન કરવી જોઈએ. બરાબર, કોઈની સાથે. કારણ કે એની ઘરે પોતાની ઇજ્જતથી લઈને પોતાના બાળકો, પોતાની બાયડી છોકરા બધું હોય છે. અને ભાઈ ખરેખર કર્યું હશે તો એને ઈશ્વરે નહીં છોડે અને કાયદો નહીં છોડે. પણ ખોટું કર્યું હશે તો આવી વસ્તુ ન કરવી જોઈએ. બીજી ખાસ વાત, મને એ બેનનો થોડોક દોષ એટલા માટે લાગે છે કે એમાં મેં ન્યૂઝ વાંચ્યા. હું પેલા મૂળમાં તો જવાની કોશિશ કરું, એમને તો કોઈ આર્ગ્યુમેન્ટ ન કરે કોઈની ઉપર, પણ મેં જોયું
કે એમાં એવું લખ્યું છે કે ગયા ત્યારે એ લાઠી ગયા હતા કોઈ એના રિલેટિવની ત્યાં મળવા, અહીંયા પર્વત પાટિયાથી પોતે અહીંથી બેઠા હતા સુરતથી, અને પર્વત પાટિયાના રહેવાસી છે, પછી અહીંયાથી બેઠા હતા શામધામ ચોક પાસેથી ક્યાંકથી લક્ઝરી બસમાં, અને ત્યાંથી લાઠી ગયા, લાઠીથી રિટર્ન પાછા એ ફરીથી બસમાં આવ્યા. તો રિટર્ન ફરીથી બસમાં આવવાની જરૂર જ શું હતી? રિટર્ન ફરીથી બસમાં જે રીતે અત્યારે આ ન્યૂઝને લોકો વેગ આપી રહ્યા છે ને, જરીક વિચારીને વેગ આપો. કોઈ માણસની જિંદગીની ઇજ્જતનો સવાલ હોય આની અંદર, બરાબર? મને કોઈ એવી રીતે ક્યાંય પહોંચી ન હોય કે માણસો, એટલે આજકાલ મારો એક ફોટો છે, એ ફોટો એવી રીતે આમ પાછળથી ખરાબ રીતે ઓલો કર્યો છે, એડિટિંગ કર્યું છે, અને એની ફોટો ધૂમ મચાવી રહ્યો છે, ઉપર ગંદુ લખ્યું છે કે એ કેસા ભીવો બેસા ભીવો, જે હશે એ મારું પોતાનું લગ્ન જીવન છે, મારા દીકરાનો બાપ છે, એટલે કે મટીને જ જવાના. જે તે સમય નરેશ મૂછો કે બિયર્ડ કે કઈ રાખતા ને એ સમયનો ફોટો છે, બહુ જૂનો, મારી જૂની આઈડીમાં ગોતીને લાવેલા છે, અને એટલો બધો અઢળક રીતે એને શેર કરવામાં આવ્યો છે, જે તે રીતે લખાણ કરીને મૂકવામાં આવ્યો છે. તો તમને શું લાગે કે આવા ફોટા વાયરલ કરવાથી કૃષ્ણા પટેલને કઈ ફેર પડે? મારી નજરમાં તો ઇજ્જતની પરિભાષા બહુ જ ઊંચા લેવલની છે. જેવા ફોટો બોટો હું કોઈ માણસને હું આવી રીતે એમને કોઈ કારણસર કાવતરાથી ફસાવીને મૂકવામાં આવ્યો હોય ને તો એવું સાચું ન માનું. હું ઠેઠ મૂળમાં જાઉં કે ખરેખર આમાં શું હતી હકીકત. તો ઊંચા લેવલની તમારી વિચારધારા રાખો મારા બાપ. કોકના વિડીયા કે કોકના ફોટા હોય કે કોકનું લખાણ હોય ને બે ફાર્મ વાયરલ ન કરો, બે ફાર્મ એને શેર ન કરો, બે ફાર્મ એમાં લાઈક કમેન્ટ ન કરો. જરીક વિચારો, કારણ કે તમારી લાઈક ને તમારી કમેન્ટ સાબિત કરતી હશે કે તમારામાં કેટલી બુદ્ધિ છે. હું નથી કહેતી એમાં બધા બુદ્ધિ વગેરે, મારી કરતા બહુ હાઈ લેવલની બુદ્ધિ ધરાવતા માણસો છે, પણ એવા લોકોને હું ક્યારેક ક્યારેક જોઉં ને તો એની લાઈકો અમુક અમુક વાહિયાત વિડીયોમાં હોય, વાહિયાત કમેન્ટ પોસ્ટમાં હોય, વાહિયાતોમાં કમેન્ટો કરી હોય. મને એમ થાય કાંઈ પણ એમ કાંઈક તો વિચારો. આપણે સોશિયલ મીડિયામાં જીવી રહ્યા છીએ, ડિજિટલ ઇન્ડિયા એકદમ ઇઝીલી જીવન જીવી રહ્યા છીએ. એકદમ આપણે અત્યારે કહીને કે સ્વિચ ચાલુ કરીને આપણું જીવન અત્યારે જીવાઈ રહ્યું છે, જરાય પણ કષ્ટ વગરનું. પણ આપણે મગજને જરાય કષ્ટ નથી આપી રહ્યા. જરીક વિચારાય કે કોઈ માણસ ઉપર આપણે કંઈક ઇલ્ઝામ લગાવી રહ્યા છે ને, કેટલો સાચો છે કેટલો ખોટો છે. મને તે બેન ઉપર અત્યારે બહુ ગુસ્સો આવે છે. ખરેખર જો એ જાતા હોત ને તો એને યારે એવું થયું તો મને થોડું ગળે ઉતરત. પણ એ બેન એને યારે ગયા છે, એને કોન્ટેક્ટમાં આવ્યા છે, ફરીથી પાછા વળતી વખતે એ જ બસમાં આવ્યા છે. તો ખરેખર ત્યાંનો ડ્રાઈવર ખરાબ હોય તો આપણે એને કોન્ટેક્ટમાં રહેવું શું કામ જોઈએ, એને ચેટ કરવું શું કામ જોઈએ? એની માંગણી છે એ આવી કોઈ ખરાબ માંગણી છે? લેડીઝ નહીં તો અંદર એટલી બુદ્ધિ હોય, 35 વર્ષ વટી જાય ને એક દીકરાને માં થઈને કે ખબર પડી જાય કે હા મેં ઓળો મારો ઝેડ છે ને એના મગજમાં આપણી પ્રત્યે કેવા વિચારો છે, એ આપણને લઈને હું ફીલ કરે છે. કોઈ એમ કહે ને કે સ્ત્રી બિચારી ભોળી હતી તો કઈ વસ્તુ હાવ ખોટી છે ભાઈ, બધાને ફીલ થઈ જાય. કારણ કે ભગવાન એને માં બનવાની ક્ષમતા આપી હોય ને, એટલે એને આ ક્ષમતા પેલા આપે કે સામેવાળા પુરુષની નજરમાં એનો હું વિચારો હાલે છે. ભાગ્ય કોઈ એવી સ્ત્રી હોય બુદ્ધિ વગરની કે જેને ખબર ન હોય, બરાબર? એને ફીલ થઈ જાય કે સામેવાળાએ આ વાત કરી તો એનો અર્થ શું છે. પૂર્વા સ્લો રાઈટ નકર મારીશ ત્યાં આવીને. આ શેનો અવાજ આવે? તું ગેમ રમતો તો? અત્યારમાં મેં ન્યૂઝ જોયો તો મને એટલો બધો ગુસ્સો આવ્યો. મેં કીધું કાંઈ પણ એમ ગમે તે રીતે વાયરલ કરી દેવાનું. એમ ફોટો મારો વાયરલ થયો તો એ તો મને મગજમાં. મને એક ભાઈ એવું કીધું કે કૃષ્ણાબેન તમે એટલા ફેમસ છો એટલે લોકો તમારે આવું કરશે. મેં તો આ તો સારું છે, મેં કોઈ એવા કપડાં પહેરીને ક્યારે વિડીયો ફોટો નથી નાખ્યા, નકર તો મેં લોકો આપણી વાટ લગાડી દઈ ને. કાંઈ નથી તો સાડી વાળો મારા હસબન્ડ એક ફોટો છે બેડરૂમમાં, જે એમાં ઉભા છે, નોર્મલ પિક છે. હા એટલે નોર્મલ મેં પોઝ આપેલો છે. એમાં પાછળથી હિપ્સ ને આવી રીતે આમ બ્રોડ કરીને અને એડિટિંગ કરીને અને વિડીયો અને ઉપર ગંદુ લખાણ કર્યું છે. મને કાંઈ ફેર ન પડે. ફોટો મારા પતિ સાથે છે અને ફોટો મને કઈ ખરાબ લાગ્યો નથી. જોવાવાળાની દ્રષ્ટિનો કદાચ વાંક હોય, કારણ કે મેં મારી જિંદગીમાં મારું બોડી મેન્ટેન રાખ્યું છે. નથી બહુ વધવા દીધું કે નથી હાવ ઘટવા દીધું, બરાબર? હા મને ખબર છે તું વારંવાર કોલ કરી મારા રસલી મને ભાભીનો ફોન આવ્યો તો જમવા જવાનું છે જ ને. હું તને કોલ કરું હમણાં લાઈવ પતે ને એટલે. તો કોઈ પણ ન્યૂઝ ને વેગ આપો ને ત્યારે જરીક એમાં ઊંડાણ જવાય, ઊંડું જઈને વચાય, ખરેખર સાચું શું છે ખોટું શું છે એ નોટ કરાય, એની ઉપર કહે ને કે માર્ક કરે. અને આપણું મન અંતરાત્મા કહે ને કે ના આ ન્યૂઝ એટલા જ સાચા હશે ને એટલા જ ખોટા હશે, પછી એની ઉપર કોઈ વસ્તુ કરાય, એને વાયરલ કરે, એને કમેન્ટ કરાય, બરાબર? એ બેન મને એ બેનની ઉપર સહાનુભૂતિ બિલકુલ નથી. સહાનુભૂતિ નથી એનું કારણ એ છે કે ભલે તમે કમ્પ્લેન કરી તો સારું ભાઈ, કાયદાનો સહારો લેવો છે. હું તો બધી સ્ત્રીઓને કહું છું તમારી સાથે કાંઈ પણ દુર્ઘટના ઘટે એટલે તમે પેલા કાયદાનો સહારો લ્યો. કાયદો બહુ સારો હશે તમારા માટે, બહુ સ્ત્રીઓને બહુ ઉપરના લેવલનો આપ્યો હશે અધિકાર. પણ એનો અધિકારનો ફાયદો કેટલો ઉઠાવો કેટલો ન ઉઠાવો ને જમીર જાગતું રાખીને ઉઠાવવાનો. ગઈકાલે એક ફિલ્મ જોઈ છે મેં, ફિલ્મમાં રિવ્યુ એમાં હારવાર આપી દઉં છું કે એમાં સમાજના સળગતા મુદ્દાઓ જ લીધા હશે. કે અત્યારની છોકરી બેફાન જીવન જીવી રહી છે, એમાં મમ્મી પપ્પા જો એની ઈચ્છા કે આગ્રહથી કે દબાણથી લગ્ન કરાવે અરેન્જ મેરેજ, તો એ સામેવાળા છોકરાને ચરિત્ર કેટલી હદ સુધી ગિરાવવાની ક્ષમતા ધરાવે છે, કેટલી હદ સુધી એની દોસ્તો એને આવી વસ્તુમાં પાડે છે ને, એ બધું એમાં વણી લીધું છે. ફિલ્મ જોવા જાજો સતરંગી,
કારણ કે મને એટલી વસ્તુ ફીલ થઈ એમાં કે બહુ જાણીતા ચહેરાઓનું ફિલ્મ હોય તો તમે પટનારાને જોવા જાવ છો, પણ કોઈ એવા નવા ચહેરાઓનું ફિલ્મ હોય પણ ફિલ્મમાં હું નાખવામાં આવ્યું છે એકાદી વાર ટકસતી લેવી, ખાસ કરીને ગુજરાતી ફિલ્મ હોય ત્યારે. તો મેં કાલે સતરંગી મૂવી જોઈ તો સતરંગી મૂવીની અંદર આ જ કહેવામાં આવ્યું છે કે આપણા સમાજની જે દીકરીઓ હશે જે આજકાલ એટલી બધી ડિમાન્ડેડ થઈ ગઈ છે, એવી બધી ડિમાન્ડ કરી રહી છે, હાલો ડિઝર્વ કરતી હોય તો વાત 2 નંબરની છે કે તમારી છોકરી ખૂબસૂરત છે, ભણેલી ગણેલી છે, 15-20 મહેમાન આવે તો તમારે એની હાહુની જરૂર રસોડામાં નથી પડે એમ, એટલી હોશિયાર છે રસોઈ બનાવવામાં કે બહારના કોઈ કામમાં વ્યવહારના કામમાં કે પાછી પડે એમ નથી, તો કદાચ એ ડિમાન્ડ કરે તો આપણે સમજમાં આવે કે હાલો ભાઈ 1,00,000-1.5 લાખ પગાર હોય તો ડિમાન્ડ કરે, પોતાનો ઘરવાળો હોય તો ભણેલો ગણેલો જ ગોતે, પોતે ભણેલી છે અને પોતે આવી બધી વસ્તુની ડિમાન્ડ કરી શકે જેનામાં બધી ક્ષમતા છે. પણ જેને 5 મહેમાને સાચવતા નથી આવડતું, મારી જેમ ભણી ન હોય પૂરું ઘણું કાંઈ મોઢામાં શકલ નકલમાં કે લેવા દેવાનું, એને આજકાલ એવા બધી ડિમાન્ડો થઈ ગઈ છે. બાપાની ઘરે મારી જેમ કરી હોય દાડીઓ અને એની અત્યારે એવી ડિમાન્ડો થઈ ગઈ છે. તો ભાઈ થોડુંક તો પાછું વળીને જુઓ, બધાની આ ડિમાન્ડ રહે તો લો ક્લાસ મિડલ ક્લાસ લોકો કરશે હું? સમાજની અર્થતંત્ર વ્યવસ્થા તો અમે તો બગડી ગઈ છે. લિવ ઇન રિલેશનશીપમાં રહેવું, છૂટાછેડા કરવા નાની નાની વાતમાં, લગ્ન જીવન ઉપર વિશ્વાસ નથી રહ્યો તો લગ્ન ન કરવા, સિંગલ મધર બનીને રહેવું, આ બધી વસ્તુએ તો પાયા મૂળ નાખી જ દીધું છે સમાજમાં દૂષણોનું. પણ કંઈક વિચારીને કરો, કંઈક વિચારીને પગલાં ભરો, નકર આવનારી પેઢીને શું દેવું કે અમે તો સિંગલ મધર થઈને જ રહ્યા, તમ તાર બેટા તારે જ લગ્ન જ નથી કરવા એવું કેવું? સહારો તો દરેક માણસને જરૂર પડે અને સહારો ન હોય એને પૂછજો એકલતામાં જે જીવન મોટા થયા હોય ને એને. એટલે આ ફિલ્મની અંદર આવા બધા રિવ્યુ હું અત્યારે આપી રહી છું કે કાલે સાંજે જ મેં પિક્ચર જોયું અને એની અંદર સમાજના આ જ બધા મુદ્દાઓ લીધા છે કે છોકરીઓ ડિવોર્સી છે, ડિવોર્સી છોકરી હોય કેવી ડિમાન્ડ રાખે છે. એવું નથી ડિવોર્સ એટલે ખરાબ થઈ ગયું એવું મારી નજરમાં બિલકુલ નથી. કોઈ કારણસર કોઈ છોકરીનો વાક હોય, ક્યારેક છોકરાનો વાક હોય, કોઈ કારણસર ડિવોર્સ થયા હોય, ક્યારેય છોકરોને એમ નથી કહેતો કે અમારો વાક હતો, ક્યારેય છોકરી નથી કહેતી, બધા એકાબીજા ઉપર આક્ષેપો જ કરતા હોય છે. બાકી અંતર આત્માને અને ઘરના સભ્યોને ખબર જ હોય કે ખરેખર વાક કોનો હતો, દીકરીનો હતો કે દીકરાનો હતો અને હું કામ ડિવોર્સ થયા. અને ડિવોર્સ થઈ ગયા પછી એ ડિમાન્ડો તમારી એટલી બધી હાઈ લેવલની હોય તો પણ તો એ પ્રમાણે તમે સાબિત કરો પોતાની જાતને કે ડિવોર્સ થયા હતા પણ કઈ સિચ્યુએશનમાં થયા હતા અને ખરેખર ડિવોર્સની જરૂર જ હતી આ સંબંધમાં, તો કરાય. એવું ના નથી, રીબાઈ મુંજાઈને જીવવાનું ન હોય, પુરુષ નહીં ને સ્ત્રી નહીં, પણ નાની નાની વાતમાં ડિવોર્સ કરવા એ તો હાવ એટલે હાવ ગલત જ છે ભાઈ. તો તમે જીવનમાં પંથ ઉપર હાલીશ કઈ રીતે શકશો? પંથ તો બહુ એટલે બહુ કાટાળો કંકરાળો છે. એમાં તો દરેક માણસ, કારણ કે પતિ પત્ની કદાચ એકબીજાને દુઃખ નહીં આપે, કદાચ પરિવારના સભ્ય દુઃખ નહીં આપે, ઈશ્વર આપશે ત્યાં ક્યાં જાઓ? ઈશ્વર અરે લાઠી ઉગામશો? એ તો દેખાવમાં નહીં આવે, એની લાઠી તો જોવામાં નહીં આવે, એ તો એમનેમ પડે. તઈ સહારાની જરૂર પડે. જયારે ખાટલે પડો અને ગોઠણ દુખવા મળે ને ત્યારે ગમે એવી હારી પ્રેમિકા હોય ત્યારે પત્નીને જ કેવું પડે એટલે જરીક આયોડેક્સ લગાવી દે. આ વાત સ્ત્રીને લાગુ પડે છે કે તમને બહુ માથું દુખતું હોય ને ત્યારે તમારા પતિને જ કેવું પડે આજ તમે કંઈક જમી લેજો ને, આજ કંઈક મેનેજ કરી લેજો ને, મને બહુ માથું દુખે છે, આવો ત્યારે એક ટેબ્લેટ લેતા આવજો ને. આ બધી માંગ આપણે ન્યાસ કરતા હોઈશ કારણ કે પતિ પત્ની સાંજે ઘરે એકલા હોય ને આ બધા દુઃખ દર્દ બધા સાંજે જ ઉભા થતા હોય છે મોટા ભાગે. ત્યારે તમે તમારા ગર્લફ્રેન્ડ ને બોયફ્રેન્ડને ફોન કરી શકતા. એટલે સંબંધોને માપે માપે રાખો, વિકાસે માપે માપે કરો, એનો જેટલી જરૂર હોય એટલા જ રાખો, વધારે પડતા એમાં ઇન્વોલ્વ ન થવાનું હોય. બાકી આ વાત તો મને બહુ જ ગુસ્સો આવ્યો છે કે નાની નાની વાતમાં તમે કાયદા કાનૂનનો સહારો લ્યો છો અને કાયદા કાનૂનનો કે બે ફાર્મ યુઝ કરો છો. એ બધી ભણેલી ગણેલી મહિલાઓને તો ખાસ વિનંતી કે અંતરાત્માને થોડોક જીવ તો રાખજો, કારણ કે અહીંયા કદાચ કાયદો કાનૂન એને સજા આપી દે પણ ઈશ્વરની નજરમાં તમે જે ગુનેગાર બનાવશો ને ત્યાં તો ડબલ સજા મળશે. કારણ કે જાણી જોઈને કરેલું પાપ એની બહુ મોટી સજા છે, અજાણતા થયેલા પાપની એવડી બધી સજા નથી આપણા શાસ્ત્રોમાં કે આપણા કહીએ ને કે એમાં. કાંઈ પણ કોઈની માટે કાંઈ પણ કરી નાખવાનું, જરીક તો વિચાર કરવો જોઈએ ને. રેપ એટલે શું ખબર પડે છે? હું તો રેપ કોઈ દિવસ બે માણસ વચ્ચે થયેલા સંબંધ કોઈ દી રેપ માનતી જ નથી. બરાબર, મારી એક મિત્ર છે એને ઉતાવળમાં એના 12 વર્ષ સાથે રહેલા મિત્ર ઉપર રેપનો કેસ કર્યો. સાંભળજો, એને તે બહુ પસ્તાવો હશે, બેયને હશે, એને નાને બેયને. ઓલાને એમ થયું મેં એના બિહેવિયર કરીને એટલી બધી ઉકસાવી તઈ આવું છું ને, આને અત્યારે એવું છે કે મેં આ ક્યાં કર્યું. પણ જે લાંછન લાગી ગયું, જે સમાજમાં જે એને લાગી ગયું, જે ન્યૂઝ વહેતા થઈ ગયા સમાજમાં, જે જીવનમાં તમારી બે વચ્ચે એક ગાંઠ પડી ગઈ, એ ક્યારેય હવે છૂટવાની નથી. જ્યારે કેસ કરો છો ત્યારે 10 વાર વિચારો, કેસ કરી લીધા પછીનો પસ્તાવો કોઈ મતલબ જ નથી એનો. અને એ એક સામાજિક જીવન જીવતો માણસ છે, જે પારિવારિક માણસ છે અને જે લેવલે પહોંચેલો માણસ છે, સમાજમાં પ્રતિષ્ઠિત માણસ છે, એની ઉપર તમે રેપનો કેસ કરો છો, એને પૂછજો કે નિંદર કેવી વેરાણ થઈ જાય. આ તો વળી કેવો પ્રેમ, તમે 12 વર્ષ સુધી એકના એક વ્યક્તિ સાથે સેક્સ્યુઅલ રિલેશન બનાવો છો, ફિઝિકલ થાવ છો, ત્યાં સુધી તમને યાદ નથી આવતું તમારી યાર દુષ્કર્મ થાય છે. 12 વર્ષ પછી તમને કોઈ અન્ય પરેશાની થાય એટલે તમને દુષ્કર્મ યાદ આવી જાય. તો આ બધી વસ્તુ વિચારવા જેવી છે. ગુસ્સો બધાય ના આવે, રિલેશનશીપમાં રહ્યા હોય તમારી સાથે હર્ટ થાય, તમને હર્ટ કર્યું હોય એ લોકોએ, તમારી સાથે દગો થાય, વિશ્વાસઘાત થાય, લાગણીઓ તૂટે, તો સારા માણસોનો ગુસ્સો હોય. મારી જેવી લેડીઝનો તો ગુસ્સો હાઈ લેવલ ઉપર વહી જાય. પણ ગમે એટલો ગુસ્સો થયો હોય તમારા અંતરાત્માને તો જગાવેલો રાખવાનો છે કે આ હું કામ જે કરી રહ્યો છું એ સહી છે, આ કરાય કે ન કરાય.
અમને નહીં ગુસ્સો આવ્યો હોય રિલેશનશીપમાં તમે તમારા જીવનના કેટલા ને કેટલા વર્ષો દઈ દીધા હોય અને પછી તમારી ઉપર ક્વેશ્ચન માર્ક ઉઠે, તમારા કારણ વગરનું એ લોકો તમારી ઉપર વિશ્વાસઘાત કરે, એ લોકો તમારી તમને હર્ટ કરીને વહી જાય, તો તમને ગુસ્સો સ્વાભાવિક દરેક સ્ત્રી પુરુષને આવે જ. કે એક માણસ નિસ્વાર્થ ભાવે સંબંધ નિભાવી રહ્યો હોય ને એક માણસ એને ખાલી યુઝ કરી રહ્યો હોય સ્વાર્થથી, કોઈ શારીરિક, કોઈ માનસિક, કોઈ આર્થિક, બાકી સ્વાર્થથી સંબંધ નિભાવી રહ્યો હોય. તો જ્યારે તમને સચ્ચાઈની ખબર પડે ત્યારે તમને સામેવાળી વ્યક્તિ કરતા તમને પોતાની પર વધારે ગુસ્સો આવે કે યાર આના માટે મેં એટલું બધું વિચાર્યું, આના માટે હું એટલું બધું રેડ્યો કે રેડી, આના માટે મેં મારા જીવનનો આટલો મોટો કિંમતી ટાઈમ આપી દીધો. જે માણસ દૂર દૂર સુધી ડિઝર્વ જ નથી કરતો, ઘણી વાર તો ત્યાં સુધી વિચાર આવે કે આ માણસ તમારી દોસ્તી હું દુશ્મનીને લાયક નહોતો. કારણ કે આપણી દુશ્મની તો બહુ ખાનદાની હોય, ટક્કર લઈને એવા લોકો હારે હોય. આપણે ફાલતુ લોકો હારે દુશ્મની ન કરતા હોય, એવા આપણે એ બી આપણી વિચારધારા હોય. તો આપણે ક્યારેક ક્યારેક એ હોતે વિચાર આવે કે આ તો મારી દુશ્મનીને લાયક નહોતો, આને હું ગળે લગાડી લીધો. પણ આનો અર્થ એ નથી કે એ માણસને બરબાદ કરવામાં ક્યાંક ને ક્યાંક તમે બરબાદ થઈ જાઓ. બરાબર? કેસ જયારે કરવા જાઓ ને, જયારે રેપનો કેસ થાય ને, અને ખાસ કરીને સ્ત્રી જયારે કરતી હોય ને, જો થયો હોય તો બિંદાસ લખાવજો. હું તમને કહું છું કે ઈશ્વરે તમને સાથ આપશે ને કાનૂન તમને સાથ આપશે. પણ ખરેખર ન થયો હોય ને તો આ રેપ નામનો કેસ ક્યારેય ન કરતા. બરાબર? કારણ કે સામે વાળાને ઓછીને તમારી બધી વહી જાય એમાં. તમે ગમે એવડો પૈસો ખવડાવીને તમે કદાચ મેડિકલ રિપોર્ટ તમારે આવે, ત્યાં તમે તમારી ગમે એવડી લાગવગ દોડાવીને પૈસા ખવડાવીને કદાચ સાબિત કરી દેહો કે ના ખરેખર એના ઉપર કેસ થયો હશે, પણ તમારા અંતરાત્મા તમને ધિક્કારતો જ રહેશે. અંતરાત્મા હશે તો, જો કે ન જ હોય, આવું જે લખાવતા એને અંતરાત્મા હોય જ નહીં. અંતરાત્મા હોય ને આવું વિચારી જ ન હોય કે લખાવાની બહુ દૂરની વાત રહી. કારણ કે મને જયારે તળાજા પોલીસ સ્ટેશનમાં જયારે આવું કહેવામાં આવ્યું હતું ને, હું મારા જીવનનો અનુભવ કહી રહી છું કે કૃષ્ણાબેન લખાઈ નાખો કેસ એટલે હમણાં જ ભરી લઈ, કે 10 દંડા નાખશું ને કે અંદર નાખીને કે એટલે ખબર પડશે કે કોઈ લેડીઝને હેરાન ન કરે. મેં તકરાર થઈ છે અને એકબીજાને બાધણા થયા છે, એનો મતલબ એ નથી કે હું એની ઉપર આ કેસ કરું. બરાબર? એ કેસ કરું ને પહેલા તો મને મારી ઉપર ઓલું થાય. મારો મિત્ર હારે આવ્યો હતો, એને મને હોતે ભડકાવી હતી. હું તને વકીલનો કોન્ટેક્ટ કરાવું, ચાલી વકીલ તને કે એમ તાર લખાવાનું છે, નામ તમે દઈ તું અહીંથી જાતો. હું એ માણસ માટે એવું વિચારી જ ન શકું. બરાબર? એ માણસની ગમે એવું દુશ્મન હોય, તમે વિચારો ત્યાં તમને ખબર પડી જાય કે તમારી વિચારધારા હલકા લેવલની છે, તો તમે તો આ કામ કરવાના જ હતા. હલકીના માણસ આપણેથી જાણતા દોસ્તી થઈ જાય, પણ એને આપણે હલકીનું ન થવાનું હોય. કેસ કરો ને ત્યારે જરીક વિચારે કે એની જાય ને પેલા તમારી વહી જાય કે તમે બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરતા હતા ને તમારે કેમ આવું છું, આવું ન કીધું. મેં ઘણી વાર લાઈવમાં કીધું છે કે અમે માતા પિતા વગરના મોટા થયા છીએ, અમારી સાથે ક્યારેય કોઈ દુર્ઘટના નથી ઘટી. એનું કારણ પેલું તો છે કે અમે સતત શક્તિની નજીક રહ્યા, સતત શક્તિની ઉપાસના કરી, આરાધના કરી. એ છે કે નહીં એ મારે સાબિત નથી કરવું ક્યારેય, કારણ કે કાંઈ પણ ઘટના નથી ઘટીને અમારે દુર્ઘટના એટલે સાબિત થઈ ગયું છે એ ક્યાંક છે જ અમારી હારે. બરાબર? તો અમારી હારે કેમ કાંઈ નથી થતું? તમે જાણી જોઈને તમે એ બસમાં જાઓ છો, એ માણસના કોન્ટેક્ટમાં આવો છો, એને તમારો કોન્ટેક્ટ નંબર મળી જાય છે અથવા તો આપો છો, એની સાથે ચેટ કરો છો, પાછા રિટર્નમાં પણ તમે એ બસમાં જાઓ છો અને પછી તમે એમ કહો છો મારે દુર્ઘટના ઘટી. 7 વર્ષના બાળક હારે તમે સિંગલ સોફો લઈને હોઈ જાઓ ને તોય તમારે આરામથી સમાવેશ થઈ જાય. તમારો ડબલનો સોફો લેવો, તમારું ચેટ કરવું, તમે એને હારે બીજી વાર મળતી વખતે બસમાં આવવું, આ બધી વસ્તુ સાબિત કરતી હોય છે કે ક્યાંક ને ક્યાંક તમે પણ આની અંદર ઇન્વોલ્વ હતા, તમારે પણ આ વસ્તુ જોતી હતી. બરાબર? હું વકીલ નથી પણ મને એટલી તો મગજ મારું દોડે છે. કોઈ ડ્રાઈવરને, કોઈ બસના માલિકોને જાણતા બધાની તમે વાટ લગાડો છો. એ અત્યારે સિઝન છે રળવાની ત્યારે, અને કદાચ તમારે આવું થયું હોય ને તો સાબિત કરી દેજો બેન કે ખરેખર તમારી ઉપર દુષ્કર્મ જ થયું હતું. દુષ્કર્મની માં ઠોકો સાળા. મને જ ખબર પડી જાય ને કે અમે અહીંયા ગયા હતા આ માણસના મનમાં મને લઈને આ ભાવના છે, હું ત્યાંથી સીધી કટ મારું, બીજો મોકોય ન આપું. એટલી તો સ્ત્રીમાં બુદ્ધિ હોય ને, એટલું કોમન સેન્સ દરેક સ્ત્રીમાં હોય, ભણેલી હોય કે અભણ હોય, કે આ સામે વાળો માણસ છે ને એને મારી પ્રત્યે આવી ગલત ઈરાદો છે એના મનમાં, તો હવે આપણે એનાથી દૂર થઈ જઈએ અથવા તો આપણે એનાથી દૂરી બનાવી. તમે જાઓ તો એ બસમાં જાઓ, રિટર્નમાં તમે બસમાં આવો, પછી તમને ખબર પડે કે માણસ તમારી ઉપર દુષ્કર્મ આશરે છે અને આખી બસમાં કોઈની ઉપર નહીં તમારી ઉપર જ આચરી લીધું એને. આ મેં મારી તરફથી દ્રષ્ટિકોણ રજૂ કર્યો હશે. બરાબર? એનો અર્થ કાંઈ નથી, સાફ છે કે મને જે લાગતું હતું નહીં મેં કીધું હશે. એનો અર્થ એ નથી કે એ બેન ખોટા હશે. બરાબર? કદાચ એ બેન સાચા હશે, પણ આ બધી ઘટના ઘટીને એમાં ક્યાંક ને ક્યાંક તમે જવાબદાર છો. કદાચ ઘટી હશે ને સાચી રીતે તો તમે જવાબદાર છો. બરાબર? બાકી મેં એકલા બહુ મુસાફરી કરી છે બસમાં, મારી સાથે ક્યારેય કોઈ દુર્ઘટના નથી ઘટી. અને જે ઘટનાઓ ઘટી હોય ને ક્યાંક ને ક્યાંક આપણે હોતે એમાં સામેલ હોય, આપણો ઈરાદો હોય જ, અને આપણે તો ઇનડાયરેક્ટલી આપણે ક્યાંક ને ક્યાંક એને ઈશારો કર્યો હોય. કોઈ માણસ તમારી ઉપર એમને નથી ચડી જતો. બરાબર? મને તો પ્રેમ સંબંધનો મામલો લાગ્યો હશે કે આ પ્રેમ સંબંધ હશે અને ક્યાંક ને ક્યાંક એને હર્ટ થયું છે ઓલા પુરુષથી, એટલે ક્યાંક ને ક્યાંક એના પતિને અથવા તો કોઈને આનો અણસાર આવ્યો છે, એટલે આ વસ્તુને એને યુઝ કરી છે અને હથિયાર બનાવ્યું છે. એટલે આવા હથિયારોથી સાવધાન રહ્યો. બને ત્યાં સુધી આવી હલકટ સ્ત્રીઓથી ને દૂર રહ્યો. પુરુષોને પણ એક નમ્ર વિનંતી
કે ગમે એવો તમારા અંદરનો કીડો હળવળવા મળે ને, વિકાર જાગે ને, તો બહુ બધી બેંકો પટાઈએ વયું જાવ થોડાક પૈસા ભેગા કરીને. પણ આવી રાંડુથી દૂર રહ્યો, જે સમાજમાં રહીને અને સામાજિક છે. મારા ન બોલવાની એવા શબ્દ બોલવા પડે સામે. જે સ્ત્રીઓએ માજા જ મૂકી દીધી છે ક્યારે. મેં એક વિડીયોમાં કીધું હતું ને, મને નથી લાગતું અત્યારની સ્ત્રીઓ કોઈ એટલું બધું સહન કરતી હોય. કરતી હશે અમુક સ્ત્રીઓ, હું નથી કહેતી બધી નહીં કરતી હોય, અમુક સ્ત્રીઓ સહન કરતી હશે. પણ એ કયા ઘરની? કે જે ઓઝલમાં રહી છે, જે માન મર્યાદાની મોભાની આડમાં જે રહી છે, એ બધી. બાકી પટેલ સમાજથી લઈને ટોટલ કાસ્ટ આવી ગઈ, કુંભાર, સુતાર, લગભગ બધી કાસ્ટ જે બેફામ જીવન જીવી રહી છે, આ બધી આઝાદીનો આ ફાયદો ઉઠાવી રહી છે, સ્વતંત્રતાનો, બરાબર. તો આ બધાને કઈ પ્રોબ્લેમ જ નથી. હોય તો બેફામ લગ્ન કરે, અધર કાસ્ટમાં બેફામ લગ્ન કરવા, હની ટ્રેપના કેસ આવે છે અવારનવાર સામે, નાની નાની વાતમાં છૂટાછેડા, આ બધું જે અર્થતંત્ર વ્યવસ્થા બગડી ગઈ છે, એમને બગડી છે. એટલે મને જ લાગતું જ નથી સહન કરી રહ્યું એવું. કારણ કે મારો રિસર્ચ ને મારી પાસે એવા સ્ક્રીનશોટ ને એવા પ્રૂફ પડ્યા છે, આવેલા છે અને વાત કરેલા છે, મેં લીધેલા છે કે સારા ઘરની કહે ને કે ઓઝલમાં રહેતી સ્ત્રીઓએ આજકાલ બેફામ બની છે. ખોટું લાગે માથે ઓઢ લેજો, મને કાંઈ ફેર નથી પડતો, બરાબર. એ બાબતે કે ખાલી માન મર્યાદા મોભો લખેલો છે આઈડીમાં, ફલાણો વટ ને ઢીકડો વટ લખેલો છે, અને માથે લેબલ લગાડેલા છે કે અમે આટલા સુવર્ણ છીએ ને આટલા આના છે તેના છે, અમે આવી ખાનદાની જોડાયેલા છે. એની સ્ત્રીઓ બેફામ જીવન જીવી રહી છે અત્યારે અંદર ખાને. પણ એનું બહાર નથી આવતું, કારણ કે એનામાં એ કળા છે, ક્યાંક બીક છે. અને અમારી તો હાવ બીક વગરની બે લગામ ઘોડીઓ બની છે. પછી કેસ કરો પુરુષો ઉપર, તમારી નિયતમાં ખોટ હોય, ડોબ્યું. આ પહેલાના એક મેં લાઈવમાં કીધું હતું કે મને એકવાર મારે પોલીસ સ્ટેશન જવાનું થયું હતું. મારા કામથી તો ગઈ હતી, પણ એકવાર અમે બીજાના કામથી ગયા હતા. આવી મુલાકાત હું કરું, મને રિસર્ચ કરવું ગમે, જાણવું ગમે, ખરેખર મૂળમાં હું તો એ જાણવાની ઈચ્છા થાય. તો એકવાર હું પોલીસ સ્ટેશને ગઈ હતી ને એક ભાઈ હતા, રવિરાજભાઈ નામ હતું એમનું, અને કે આવો બેન બેસો કે તમે મારા હારે. પછી અહીંયા બેઠા હતા ને બરોબર એક ત્યાંનું હાલતું હતું કંઈક એનું બધાનું. એક બે બુઢા હતા, બુઢો બુઢી, દાદા દાદી, એમ મીન્સ કે આમ બહુ બીજે કાસ્ટ ના છે કંઈક. અને એનો છોકરો ને કોઈ છોકરી એની કોકની લઈને વહી ગઈ હતી, એ બધા અહીંયા હાજર કર્યા હતા. અને ઓલી છોકરી બેફામ બોલી રહી હતી કે ના હું તો આને ઓળખતી જ નથી, એના મમ્મી પપ્પાને એવી રીતે વર્તન કરી રહી હતી. પછી વહી ગયું બધું, મામલો રફે દફે કર્યો. પછી રવિરાજભાઈ કે બોલો કૃષ્ણાબેન, એમ મેં કીધું શું હતું આ બધું. એટલે એને મને એમ કીધું કે આ છોકરીએ એવી રીતે લગ્ન કર્યા ને એના મમ્મી પપ્પા એ કે આ બધા ભેગા કર્યા હતા આમ તેમને બધું. એ કે કેવી દાય સ્થળે હાસુ બોલજો. એ કે મને તેમ થયું સાહેબ હું બે ઇટી જાઉં, પણ પોલીસ સ્ટેશનમાં એ તમે તમારા હામી બેઠી હતી ને એટલે મેં નકર બે નાખ્યો હોત ને કાન હેઠે મેં કીધું હમણાં યાદ આવી જતી એ મારા મમ્મી પપ્પા, બરાબર. લગ્ન કરવો તમને અધિકાર મળી ગયો છે કાયદાકીય, તો એ સારી વાત છે. તમારી મરજીથી લગ્ન કરો છો, તમે હેરાન થાવ, સુખી થાવ, એ તમારા નસીબની વાત છે, બરાબર. હું નથી કહેતી અરેન્જ મેરેજમાં બધા ખુશ હોય, અરેન્જ મેરેજમાં ખુશ નથી, લવ મેરેજમાં અમુક જ હેપી છે, બરાબર. પણ એને જે રીતે એવું કીધું ને કે હું એને ઓળખતી જ નથી, એનાથી મને બહુ ગુસ્સો આવ્યો. સાહેબે એમ કીધું કે હવે વિચારો તમે એક સ્ત્રી છો ને, તમને માં છો તોય તમને આવો ગુસ્સો આવ્યો. એ કે હું તો એ કે ક્યાંથી ના આવું છે, કે કઈ કાસ્ટમાં થવું છે, કે મને કેટલો ગુસ્સો આવતો છે, કે આવા તો અમારે રોજ કે હશે કે આવા હેન્ડલ કરવાના હોય. તમે વિચારો ને કે તમને દેખાડું ને તો ફાઇલના થપ્પા પડ્યા છે, કે એટલી તો 376 કલમ લાગેલી છે, કે એવા કેસ પડ્યા છે જેની ઉપર રેપ થયો જ નથી. અમને ખુદને ખબર હોય કે આની ઉપર રેપ થયો જ નથી, કે આને રેપ કર્યો જ નથી, પણ એવા હોતા ને કે વર્ષોથી વર્ષો કે જેલમાં હડે હશે. કે આવી બધી મેં વાત સાંભળી હતી. બોલો ત્યાં લવ જેહાદ ઉપર મેં આ રિસર્ચ કર્યું હતું કે ખરેખર લવ જેહાદ આ જે મામલો અત્યારે ઉછળીને બધા લીધો સાથમાં, એ ખરેખર શું છે એમ. ત્યારે કામરેજ પોલીસ સ્ટેશન અંદર 300 ઉપર ફાઇલ પડી છે, જેમાં લવ જેહાદના શિકાર બનેલી છોકરીઓ છે. એટલે જે વસ્તુ કહેતા હોય ને એ થોડીક ધ્યાનથી સંભળાય. આરજે સલોનીનો અત્યારે મેં એક વિડીયો જોયો કે નાના બાબા હમ तुम्हारे के पार्टी में नहीं आएंगे, हम तो हमारी मम्मी का ही कहना मानेंगे, हमारी मम्मी के बिना तो हमारे जमणे पैर का हमें मोजा भी नहीं मिल रहा. તો કોમેડી સાથે એને વિડીયોમાં એક મેસેજ આપ્યો હતો કે હું મારી મમ્મી કહીને તો જ બહાર જાય, મને મારા દોસ્ત હું બહાર નહીં જાઉં. તો આરજે સલોની જેવી છોકરી છે જે ભણેલી ગણેલી છે, એટલી બધી ખૂબસૂરત છે, એ એમ કહીશ હું મારી મમ્મી કહેશે તો જ મારા દોસ્તો અરે પાર્ટીમાં કે નવરાત્રીમાં બહાર જઈશ, નહીતર હું નહીં જાઉં, મેં અપને ઘર મેં બરોબર હું. એ અડધું હિન્દી ને અડધું ગુજરાતી બોલીને વિડીયો બનાવે છે કોમેડી સ્ટાઇલમાં, પણ એમાંથી એને કેટલો બેસ્ટ મેસેજ આપ્યો છે કે ઇન્ડિપેન્ડન્ટ છે, પોતે ભણેલી ગણેલી હાઈ એજ્યુકેટેડ છોકરી છે, તો એ એવું વિચારે છે કે હું મારા મમ્મીને કીધા કે નહીં જાઉં. તો આ બોઘા જેવીનું શું થઈ ગયું છે કે જે સ્વતંત્રતાના નામે અત્યારે બુદ્ધિનું પ્રદર્શન કરી રહી છે. એક વિડીયો ખાસો વાયરલ થઈ ગયો મારો, કે જેમાં હું કહી રહી છું
આમ તો હમણાં મેં ઘણા બધા ઓન બેઝ વિડીયો બનાવ્યા, તો એક બેને મને કીધું છે કે તમે તમારી જાતને હું સાબિત કરવા માંગુ છું. મેં જે મેં કીધું છે ને અમે કાંઈ નથી કર્યું ને એટલે હું સાબિત કરવા માંગુ છું હું હારી છું એ બાબતે, કે મેં આ બધું મળતું હતું તોય ન કર્યું એમ. ઇઝીલી મળતું હતું, પૈસા, મિત્રતા, પ્રેમ, સંબંધ, આ તે બધું, એટલે બધું હાવ ઇઝી મળતું હતું, સામેથી આવતું હતું. તો એમને એમ થયું કે આ નથી કરવું, આ ન કરે, આ ન કરે, આપણો અધિકાર નથી, આપણો આમાં હક નથી, આ આપણા માટે નથી. આ બધી વસ્તુને જગાવેલી રાખી, ઇઝીલી મળતું હતું ને તો જગાવેલી રાખી. સાફ શબ્દ કહું છું ગઈકાલના, કે અમારે જે આ વસ્તુ બધી કરવી હોય તો અમારે આડું કોઈ બેઠવું જ નહોતું. એક ઉંમરે બધી વસ્તુ થાય. એક બેને એવું કીધું છે કે તમે એવું જોશો વિડીયોમાં કે લવ કરાય તો ગમે ના થઈ જાય, પણ કે લગ્ન ન કરાય. કાંઈ કે કા તમે કે લગ્ન ઉપર્યો ને કા લવ ઉપર્યો. મેં તો લવ થઈ જાય ને એની વાત કરી છે, કરાય એવું નથી કીધું. થઈ જાય એને જ હું તો લવ કહું છું. જે અચાનક થઈ જાય કોઈ માણસ મનમાં આંખું આંખું મળી, એના વિચારથી વિચાર મળ્યા, એ માણસ તમને સતત ફીલ થયું, યાદ આવ્યું, મનમાં તમારે ઘર કરી ગયું, તેને થઈ ગયો કહેવાય. એ ઉંમરના દોષે આકર્ષણ થયું ને થઈ ગયો કહેવાય. પણ તમે સ્પેશિયલ પ્લાનિંગ કરો કે લાઈવ એનું બેકગ્રાઉન્ડ જોઈ લો, એનું આઈડી ખોલીને જોવો, કે એનું સ્ટેટસ જોવો, કે એની લાઈફસ્ટાઈલ કેવી છે, ક્યાં રહી છે, શું કરે છે, કઈ કાસ્ટ છે, અને પછી તમારે એનું કહીને કે ફાઇનાન્શિયલી સ્ટેટસ બહુ હાઈ લેવલનું છે અને બહુ બધી વધારે હેન્ડસમ છે, જીમ કરે છે, બધી રીતે. પછી તમે પ્લાનિંગ કરીને જે પ્રેમમાં પડો છો ને એને મેં પ્રોત્સાહન નથી આપ્યું. જે અચાનક થઈ ગયેલો છે ને એને આપ્યું છે કે અચાનક થઈ ગયો તો વાંધો નહીં, થઈ ગયો પ્રેમ, એ તો ઉંમરનો દોષ હોય. પણ પછી લગ્ન જયારે કરવાના છે ને ત્યારે બહુ વિચારીને કરો. કારણ કે કેટલી એવી છોકરીને મેં જોઈ છે અને મને કીધેલી છે વાતો કે કૃષ્ણા દીદી અમે જયારે લગ્ન કર્યા ત્યારે મારે એટલી ઉંમર હતી ને કાંઈ ખબર જ નહોતી પડતી કે અમારથી આ લગ્ન થઈ જાય, કે અત્યારે અમે એટલો પસ્તાવો કરીએ છીએ, એટલો મૂંઝારો થાય છે, આપણામાં હોત તો કેટલું સારું હતું. અત્યારે અમારે સતત આવી રીતે રહેવું પડે છે. આ અન્ય કાસ્ટમાં કરેલા લગ્નમાં ન્યાના જે રીત રિવાજ છે અને એના બંધન છે, એ બંધનમાંથી અકળામણ જે મેં મહેસૂસ કરી રહી છે ને એ છોકરીઓની વાત કરી રહી છું. એટલે કીધું તું કે બને ત્યાં સુધી કાસ્ટમાં લગ્ન કરો. હું ખુદ એમ કહું છું હાલો કે ભાઈ પ્રેમ તો થઈ જાય તમને, પણ લગ્નની બાબત આવે તો મને ખબર છે હું એક પટલાણી છું, એક પટેલની છોકરી છે જે બે ફામ જીવન જીવી રહી છે, કે બે ફામ બોલી રહી છે. આવું કોઈ એવા માન મર્યાદા મોભો ધરાવતી કાસ્ટમાં ક્યાંય ગઈ હોય અને અહીંયા સતત પોઝલ છે, એના પતિને તે બેડરૂમ આવે ત્યારે જ વાત કરી શકે એમ છે, ત્યાં સુધી એને પરમિશન જ નથી. પતિ અરે બહાર જાહેરમાં ઉભા રહીને કે અથવા તો ઓસરીમાં કે ફળિયામાં ઉભા રહીને વાત કરવાની, તો હું મૂંઝાઈ ન જાઉં. મારે તો કોઈ પણ પ્રોબ્લેમ હોય તરત જ કેવી પડે. હું મારે બપોરે જમવા આવે નરેશ એની રાહ નથી જોઈ શકતી, બિલકુલ રાહ નથી જોઈ શકતી. હું તો તરત ફોન કરીને કહી દઉં કે આ તમે શું કર્યું, તમારે આ કરવાની જરૂર ક્યાં હતી, મને કેમ તમને કીધું. આ તરત જ કહેવાની મારે ટેવ છે. હું એક મિનિટની રાહ નથી જોઈ શકતી. આટલી ધૈર્યતા નથી મારામાં, તો હું મૂંઝાઈ ન જાઉં. કહેવાનો અર્થ એવો છે કે તમે ક્યારે હારી દુપટ્ટો પહેર્યા વગર તમે ઘરે મહેમાન આવ્યા હોય તો ધડનારા તમે ઘરમાંથી અંદરથી બહાર વ્યા જાવશો. તમારે ક્યારે એવું વિચારવું નથી પડ્યું કે મારે દુપટ્ટો નાખવો પડે એમ છે. અને તમે જે તે નાઇટમાં લગ્ન કરશો અહીંયા તમારે સતત માથે હાડી પહેરીને આવી રીતે આમ પેક કરીને રહેવું પડશે. ખાલી મોઢું જ તમારું દેખાય, ક્યાંય તમને ઓક્સિજન નથી અડવાનો કે ક્યાંય અલ્ટ્રાવાયોલેટ કિરણ નથી અડવાનો, એટલું શરીર તમારે ઢાકેલ ઢુંગેલ રાખવાનું. તો તમે મેનેજ કરી શકશો આ બધું, કે જ્યાં તમારે ક્યારેય વિચારવું નથી પડ્યું કાંઈ. પ્રેમથી પેટ નથી ભરાતું. પ્રેમ અમુક સમય સુધી જ રહે, એનો નશો તરત ઉતરી જાય છે. મોબાઈલ યુગમાં તો તરત જ ઉતરી જાય છે. પહેલાનો સમય હતો કે ભાઈ બે સંતાનની માં બનો ત્યાં સુધી પ્રેમ સંબંધ જળવાતો, એકબીજાને આકર્ષણ જળવાતું, કારણ કે અન્ય લોકોના કોન્ટેક્ટમાં નહોતા, જલ્દીથી આવતા નહીં કોન્ટેક્ટમાં. પણ અત્યારે તમે સતત એકબીજાના કોન્ટેક્ટમાં આવી રહ્યા છો, સતત એકબીજી સ્ત્રીઓની યારે હાય હેલો કરી રહ્યા છો. સ્ત્રીઓ પણ બેફામ થઈને વર્તન કરી રહી છે, એકબીજાના મેસેજીસના જવાબ દઈ રહી છે, કારણ વગરના આર્ગ્યુમેન્ટ્સ કરી રહી છે, કારણ વગરના એકબીજાની યારે કોન્ટેક્ટમાં આવી રહ્યા છે. તો આમાં તમારો પ્રેમ કોઈ દિવસ સાબિત થવાનો જ નથી. સતત તમારે ગુગલામણ તો મહેસૂસ કરવી પડશે અન્ય કાસ્ટમાં, અને સતત તમારે તમારા પ્રેમને પામવા માટે, એને ઇમ્પ્રેસ કરવા માટે, તમારી પાસે રહેવા માટે અને સ્થિર રાખવા માટે કાંઈક ને કાંઈક ગતકડા કરવા પડશે. અને જો આ ગતકડા કરતા કરતા તમે એક નાટક કરતા હોય ને એવા પુરુષ અને સ્ત્રી બની જશો. પ્રેમ તો આપવાની વસ્તુ છે ભાઈ, એ માંગવાનો જ નહીં. ખરેખર જ્યાં આપણો હક હોય ત્યાં તો માંગવાનો જ ન હોય, એ તો એમને આપવો જોઈએ, આવવો જોઈએ. મારા કાકાની છોકરીઓ, અમે બધી બહેનો બધાય ભલે ઉંમરમાં મોટા હતા, ઘરમાં હતું નહોતું, વેચાઈ ગયું, ગમે એ રહ્યું, પણ આજ પ્રાઉડથી કહીએ છીએ ભલે અમારા લગ્ન મારા કાકાએ એને જ કરાય, અમને એકે બેનું નથી પૂછ્યું, એની છોકરીઓને અમને કોઈને. પણ કર્યા તો કાસ્ટમાં ને, જ્યાં અમે બે ફામ જો અત્યારે બપોર સુધી નાઇટી પહેરીને બેઠા છીએ, અમને કોઈ એવું કહેવાનું એટલે ઊભી થા ફટાફટ, આમ કરીને તેમ કરીને. કારણ કે આ સ્વતંત્રતામાં મોટા થયા છે ને આ સ્વતંત્રતા અહીંયા અમે મેળવી રહ્યા છીએ. અને કરોડો અરબો લાખો કરોડો અજબો અરબો રૂપિયા દેતા જો તમારી સ્વતંત્રતા સ્વાધીનતા તમારા દાવ ઉપર મૂકવી પડે ને, તો એ તમારા પૈસાનો કોઈ મતલબ જ નથી. પણ સ્વાધીનતાનો ગેરફાયદો નથી ઉઠાવવાનો બિલકુલ. નીચે કિયા પડી જ છે ને ચાવી મારા હાથમાં જ છે, પણ જરૂર છે તઈ જ બહાર જવાનું છે. આખો દી નરેશ ઘરે હોતા જ નથી, પણ આખો દી હું ઘરમાં હોઉં છું. મારા આડોશી પાડોશી બધાને ખબર છે, મારા બધા દોસ્તોને ખબર છે. એકાઉન્ટમાં પૈસા ધોમ પડેલા હોય, મારું કામ કરતું એ પગારથી લઈને બધા પૈસા આવે છે, નરેશે આપે છે, તો એકાઉન્ટમાં છે. એટલે હું મારા પપ્પાને મને રવિવારે કપડાં પહેર્યા છે, એટલે હું અહીંયા આવીને મારા બેફામ શોપિંગ કરવા મળવાની.
કામરેજથી લઈને ઠેઠ ડુમસ સુધી બધા શોપિંગ મોલ હું રખડી છું, બધી મેં ખરીદી કરી છે, બ્રાન્ડેડ વસ્તુ લીધેલી છે, પહેરેલી છે, પણ એની હેબિટ કરવાની છે, એક વાર અનુભવ કરવાનો છે. એની હેબિટ એ આપણે નથી લગાડવાની. પ્રાડાના ગુચીના પર્સના ઢગલા મારે નથી કરવાના, બરાબર. સ્ટ્રેચર્સના એના શૂઝ એકવાર લેવાના છે જીમ કરવું છે એટલે, પણ એના ઢગલા નથી કરવાના. ક્રોક્સના બ્રોક્સના આ બધી ખબર બધાને પડે છે, બરાબર. પણ આપણે સામાન્ય માણસ છીએ, સામાન્ય માણસની જેમ જ જીવવાનું છે. ગમે એટલા ફોલોઅર્સ વધી જાય, તમારે યાદ તો રાખવાનું છે કે મારી પાસે 5 લાખ ફોલોઅર છે, બરાબર. પણ એ 5 લાખ ફોલોઅર્સ મને 1 રૂપિયો નાખીને 5 લાખ રૂપિયા નથી કરી દેવાનું મહિને. એ તમારી મહેનતથી જ રળવું પડશે. અને આ હકીકત હું એટલા માટે કહી રહી છું કે આ બધું મેં કર્યું નથી ને, અને અહીંયા પહોંચ્યા પછી પગ જમીન ઉપર રાખ્યા હશે ને એટલે કરી રહી. બાકી હું એમ કરતી હોઉં ને, પ્રી નવરાત્રીનું ત્યારે મારે ઇન્વિટેશન આવ્યું, સાંભળજો કેટલી જગ્યાએ થયું. પ્રી નવરાત્રીનું આવેલું છે, નવરાત્રીનું આવેલું છે, એઝ અ સેલિબ્રિટી ગેસ્ટમાં આવેલું છે, અને દોસ્તારે પ્લાનિંગ થયેલા છે, પાસના ઢગલા ઘરે થઈ ગયા છે. એક વાત ધ્યાનથી સાંભળજો. મારી બેન પણ સવારમાં ફોન કરીને કીધું, કૃષ્ણા દીદી તમે કે આવશો ને તો જ મને મારી મમ્મી તમારે આવવા દે. છોકરીઓ છે લગ્ન નથી એટલે સવાલ નથી, મમ્મી પપ્પાને ભરોસો હોય. 2 ફ્રેન્ડોએ કીધું છે, અને સિયાએ કીધું છે, રિધિએ કીધું છે, મારી ભત્રીજી છે, મારા મામાના છોકરાએ કીધું કે અમારી શેરીમાં એ લોકો રણુજામાં રહે છે, કે અમારી શેરીમાં અધર કાસ્ટના લોકો બહુ રહેવા આવી ગયા છે, એટલે મને ઈચ્છા નથી કે નવરાત્રી ક્યાં કરે. તો તારી ઘરે બપોર કેડે વે આવશે, તારી સોસાયટીમાં નવરાત્રી સારી થાય છે, અને તારે ક્યાંક જવાનું અહીંયા લેતી જાય છે. આવી બધી વાત થઈ, બરોબર. તો કાંઈ નહીં, મેં કીધું હાલો, હું તો જાતી નથી. મેં ઘણી વાર કીધું છે, 35 વર્ષ સુધી તો મેં મારી જિંદગીમાં કોઈ દી રમઝોટમાં જઈને મેં નવરાત્રી નહોતી કરી. ગયા વર્ષે 4 દિવસ એઝ એ સેલિબ્રિટીમાં ગઈ હતી. એમાં એક સ્કૂલની છોકરીનો આગ્રહ હતો, એક અમારા ભાઈઓને એને સનાતની નવરાત્રી કરી હતી, લવ જેહાદના મુદ્દા ઉપર. એટલે આ મુદ્દાઓ સ્ટ્રોંગ હતા એટલે હું ગઈ હતી. પણ આ વખતે એટલી બધી નવરાત્રીના પાસ, એટલી બધી નવરાત્રીના આવ્યા હશે ઇન્વિટેશન આતે, પણ તોય મેં આજ હવારમાં જ કીધું કે એલું મને ગમે ને તમે મને હું કામ ઢળી જાવ છો, કે અમારી ખુશી માટે તમે આવો, કે અમારા મમ્મી પપ્પા તમારા અમને આવવા દે છે. તમે જો 4-5 દિવસ મારા સોસાયટીમાં લેવું, 4-5 દિવસ આપણે બહાર જાવ, બસ એમ કરીને મેં એને હા પાડી. નથી જવું ગમતું એનું કારણ અહીંયા હારવારે કહી દઉં છું. જો એક તો હું સ્ટેજ ઉપર મને શોભાની પૂતળી કરીને બેહારી દે, સ્ટેજ ઉપરથી સતત સામું દેખાય, એમાં કેટલું ગલત દેખાતું હોય. માતાજીનો ગરબી ને ગરબો તો ક્યાંક હાવ સાઈડમાં, અહીંયા તો ભાગ્ય કોઈક વ્યક્તિ અહીંયા જઈને પગે લાગતું છે, મારી જવું જઈને પગે લાગતું છે તો ખાલી ફોટા વિડીયા પૂરતું લાગતું છે. કોઈ આમ ખોળો પાથરીને દંડવત કરીને પડી ગયું એવું તો મને ત્યાં કોઈ જોવા નથી મળતું જલ્દી, બરાબર. એટલે આવું ભાગ્ય ક્યાંક જોવા મળે છે દ્રશ્ય. બીજું બેફામ કપડા, બેફામ લાઈફસ્ટાઈલ, બેફામ લોકો, આ બધું જોઈને મને ખૂન ખોલવા મળે, રિયલી ખૂન ખોલવા મળે. આ મારી પ્રોબ્લેમ છે, તમારી કોઈ નથી. તમે બી કન્ટિન્યુ રાખજો. આ બધી વસ્તુ નહીં કરવી તો આપણે ક્યાંથી સાબિત કરશું કે અમે સાચા ભારતીય છીએ. પણ મેં કીધું, મેં 2 દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો છે કે મારે કોઈ કલાકાર નથી મળવું, કારણ કે હું જો કદાચ ત્યાં મળવા જાય મારથી કદાચ ગલત સહન નહીં થાય તો મારા ડખા થઈ જાય. આવો એકવાર થઈ ગયો તો એટલે હું કહું તમારે એક એક્ઝામ્પલ જ શેર કરી દઉં છું કે એકવાર એક નારી સન્માનનું આયોજન હતું. નારી સન્માન આયોજનમાં મને ઇન્વિટેશન હતું. ત્યાં ગઈ તો સ્ટેજ ઉપર માતાજી, ખોડિયાર માતાજીનો, ઉમિયા માતાજીનો, ઉમા ખોડલનો ફોટો હતો, અને બેફામ સ્ટેજ ઉપર બધા બૂટ ને ચપ્પલ પહેરીને માતાજીના ફોટા ઉપર કોઈ ધ્યાન નહોતું. બધા પોતપોતાના સન્માન ઉપર જ ધ્યાન હતું. મારું સન્માન થઈ રહ્યું છે, મારું સન્માન થઈ રહ્યું છે. પેલા તો ઈશ્વર જ્યાં હોય ને ત્યાં કોઈ સેલિબ્રિટી હોતું જ નથી ઈશ્વર સિવાય. છતાંય બધા બેફામ હતા, મન ચડી જાય. તો હું તો અહીંયા બેઠી હતી ને સ્ટેજ ઉપર, ત્યાંથી ઉભી થઈને ઓલા ભાઈને કહી આવી, મેં કા ફોટો લેવરાઈ લ્યો, કા બધાને કહે ને ટાટિયામાંથી ખાહડા નિશા કાઢીને આવે. કાઠિયાવાડી તળપદી શબ્દોમાં જ કીધું મેં. એટલે કે હા બેન, કે સારું થયું તમે અમારું ધ્યાન દોર્યું, તો મેં તમને એ બેહાર્યું કામ દીધા હશે. તમારું આ ધ્યાન બધું તમારે રાખવાનું હોય, અમે એવા અમારે ન રાખવાનું હોય. તો આવું મારથી થઈ જાય, બહાર જાવ ને એટલે મારથી આવું થઈ જાય. એટલે મેં નક્કી કરી લીધું બહાર જ નહીં જવાનું. સાવી તો આ લપ થઈ જાય ને, જો કે લપ થઈ ગયું તો એને આખી સોલ્વ કરવાની તાકાત ધરાવું છું, પણ બને ત્યાં સુધી ટાળું. મારી માનસિક શાંતિ હણવું નહીં ખોટી, કારણ કે મારા જીવનમાં ગ્રોથ કરવાનું છે ને છોકરાઓની હજી ઘણી બધી જવાબદારી છે મારી ઉપર. પણ આને લીધે હું ટાળું. એટલે કે એક 2 સિંગરે મને મેસેજ કર્યો હશે, જાણીતા સિંગરો છે, એ કે તમે આ વિડીયો બનાવ્યા હતા. મેં તે જનરલી વિડીયો બનાવ્યો હશે, બધા સિંગરોને લાગુ પડે છે, માથે ઓઢવાની કોઈની જરૂર નથી. કે ના અમને ગમ્યું હોય, કે ભલે તમે જે સ્પષ્ટ કીધું છે તો ગમ્યું. મેં સ્પષ્ટ અને સત્ય આવવું જ હોય. મને ક્યારેક કેસ એટલે હું નથી સ્વીકારતી, સ્વીકારવું જ પડે જયારે આપણે બોલવું હોય તો મેં સ્વીકારી લ્યો, સાચું જ કીધું, કાંઈ ખોટું નથી કીધું. અને જો ખોટું હોય તો હમણાં લાઈવ એક્ઝામ્પલ મળી જાય. 9 દિન નવરાત્રીમાં માતાજીના ગરબા ઓછા ગવાતા હશે ને એટલા ફિલ્મી ગીતો ગવાતા હશે, જોજો તમે. તો આ બધી વસ્તુ મારથી સહન ન થાય એટલે હું ટાળું. મેં કીધું હું આવીશ એકદમ નોર્મલ સ્ત્રી જેમ, એઝ અ સેલિબ્રિટી. હું સેલિબ્રિટી ક્યાંય હોતી જ નથી. અંબાજી માતાના ધામમાં તમે જાઓ, તમે એમ કહો હું સેલિબ્રિટી છું, તો માતાજીનું મહત્વ શું છે, તો તમારે ત્યાં જવાની જરૂર શું છે? એ તમને બોલાયો, એ તમારી પાસે ન આવે. તો મેં કીધું હું આવીશ, છોકરીઓને લઈને આવીશ, રાસ ગરબા લે, મારી છોકરીઓ રાજી રહે, એના મમ્મી પપ્પા મારા માટે મોકલે છે, એ મારા માટે સૌભાગ્યની વાત છે.
પણ આ સમયમાં બહુ સતર્ક રહેવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે, થોડુંક માણસને માણસ બની રહેવાની જરૂર છે, તો જ મજા આવશે. નકર જે તે વસ્તુ થાય છે ને એના બધા મેસેજ શેર કરો છે, પછી એમાં કોઈ એવું નથી થતું કે આ મેસેજ શેર કરવી છે એ ખરેખર આપણે અનુસરવી છે. જો તમને એવું લાગતું હોય ને તો ગઈકાલે મારા વિડીયો જોઈ લેજો, એમાં કમેન્ટ લખેલી કે બેન તમે સારા વિડીયો બનાવી રહ્યા છો, પણ એક વિડીયો એવો બનાવો કે અત્યારની આપણી સ્ત્રીઓ છે જે હિન્દુ ધર્મ પાળતી બધી સ્ત્રીઓ છે સનાતની, એ કોઈ ચાંદલા અને ચૂડલીને એવું નથી પહેરતી. મેં તો બેન એ તો હું કેમ કરી શકું, કારણ કે હું રેગ્યુલર નથી કરતી. હું રેગ્યુલર નથી કરતી, આમાં સાબિત છે. હા, હું ઉઠીને મોઢું ધોઈને ધોયા વગરની ઘણી વાર તો બેસી જાઉં છું લપ કરવા, તો મેં દીધું હું નથી કરતી. હા, હું મંદિરે જાઉં ત્યારે સતત 16 શણગાર કરું છું, આ એક હકીકત છે. સાડી પહેરીને જાઉં છું, અને કોઈ ભાગ્ય કોઈક દિવસ ડ્રેસ પહેર્યો તો એમાં દુપટ્ટો લઈને જાઉં છું, કારણ કે મારે ખોળો પાથરીને માનતા કરવી હોય, ઓલા પ્રાર્થના કરવી હોય, માતાજી પાસે ખોળો પાથરવો જ પડે, એ જગતની જનતા છે. બરાબર, તમે એ હું ધ્યાન રાખું છું. બાકી રેગ્યુલર તો હું ચાંદલો ચૂંટલીને એવું નથી કરતી, તો મારે એ વિડીયો કેમ બનાવો? અહીંયા કહેવાનો અર્થ કહી રહીશું કે આપણે જે કરતા હોય ને એ જ આપણે કહેવાનું, આપણે નથી કરતા એ નહીં કહેવાનું. બરાબર, એટલે આવી કોશિશો કરો કે માણસને માણસ થઈને બનીને રહેવું જોઈએ. બરાબર, આ વધી ગયું હોય તો તમે વધારો કરી લેજો, ભૂલચૂક થઈ હોય તો. બાકી મને ઓલી સ્ત્રી ઉપર જાણ્યા જોયા વગર હજી હું એને ન કહી શકું, પણ જો એને ખોટું કર્યું છે ને તો ઈશ્વર એના માટે તૈયાર રહેશે. બરાબર, એક છોકરીએ મારે બંગલો લીધો હતો, એ છોકરીને મેં કીધું જો ભાઈ હું તને સાબિત નહીં કરી શકું, પણ તને સાબિતી અઠવાડિયામાં મળી જશે, જો તું રાઈટ હશ કે હું રાઈટ હશ. હું માતાજી ઉપર પછી કેસ જાઉં, હું હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી લડવા ન જાઉં, મારી માટે સુપ્રીમ કોર્ટ માં ખોડિયાર હું ત્યાં હોપી દઉં, અને એને અઠવાડિયામાં મળી હોતે ગયો પરચો. બરાબર, તો આવું થાય. જયારે તમને એમ લાગે ને કે મનથી મૂંઝાય છે, જગત હારે આપણી જીત નથી થાય, એમ ત્યારે ઈશ્વરને આપી જોઈએ કેસ. જો ફટાફટ સોલ્વ થાય ને, કોઈ એવો જજ બેઠો ગમે એવો ગણેલો જજ હશે ને એ એનો ચુકાદો એવો નહીં કરીએ કે આ હકીકત છે ને શ્રદ્ધા છે. આ શ્રદ્ધા ઉપર એકવાર ચોક્કસથી એકવાર તમે એકવાર કરો, એક જ વાર કરો, વારે વારે નહીં, અજમાવો તમારા કુળદેવીને. આ ઘણા જોરામાં ભૂવામાં ઢોંગ ને ધતિંગમાં પીડ્યા હોય એને પૂછજો. આપણે મારા ગાડીમાં ઘણા બધા બેઠા, મારા ફ્રેન્ડ્સ બે, મારા ફ્રેન્ડ બે, મને કઈ પ્રોબ્લેમ ન હોય. બરાબર, હું તો મારે એકલીને જવું હોય, મારે એટલું પેટ્રોલ બળશે, બાજુ 2-4 બેઠા છે તો હું ફેર પડશે. તો મારે હું બધાની વાતો સાંભળું. તો એક મારા બેનપણી મને કે થયું કેવું ખબર કૃષ્ણાબેન કે મારા બેનને ભાણિયો નાનો થયો કે, પણ એ કે એના માતા ભાણિયો કે અસ્થિર બુદ્ધિનો આવ્યો, મગજ વગેરેનો આવ્યો, આમ તેમ. પછી એના માતાજી પાસે એમ જોવરાવા ગયા, એને માતાજી એવું કીધું કે મારી પાસે ક્યાં માંગ્યો હતો, તમે બીજી દેવી પાસે માંગ્યો હતો. એને દેવી થોડા કઈ આ બધું સંસારી માણસો આપ્યું છે, એ મેં નથી કર્યું ને ઓલીએ કર્યું છે ને મેં નથી માંગ્યું ઓલીએ. હું કહું દેવી થોડું, એમ કે દેવી તો દરેક એક જ હોય. એ કે દેવી એમ કીધું તમે મારી પાસે ક્યાં માંગ્યો હતો, તમે ઓલા પાસે માંગ્યો હતો, હવે ત્યાં જાઓ. તો એ મેલડીમાં પાસે ગયા. હું આ બધું સાંભળું, મનોમન દાંત કાઢું કે ભક્તિની પરિભાષા લોકો નજરમાં જુઓ. ભલે તમારે એક નિશ્ચિત કરેલા દેવ હોય. અમારે કેમ ખોડિયાર માતાજી છે, કુળદેવી માતા, સતત આપણે એનું સ્મરણ યાદ રહી. પણ એનો અર્થ એવો છે જ નહીં બિલકુલ કે ખોડિયાર માતાજી મારા માતાજી છે તો હું મોગલધામ જાઉં તો ત્યાં પગે ન લાગો, ત્યાં પ્રાર્થના ન કરું, કે સોનલધામ જાઉં તો. આપણા મને બધા દેવી એક્શન, મારું તો એવું માનવું છે કે દરેક દેવીમાં મને તો મારા ખોડિયાર જ દેખાય. બરાબર, ચોટીલા ગઈ હોય તો મને યાદ ખોડિયારમાં તરત આવી જાય. તો એ દરેક દેવી એક જ અંશ છે ભાઈ, એ શક્તિ રૂપે આવ્યા છે. બરાબર, તો આ બધી વસ્તુ માર્ક કરું તે આપણને હસું બસું ને કોઈની વાતમાં, એની દ્રષ્ટિએ એ વિચારતો હોય, મારી દ્રષ્ટિએ હું વિચારતી હોય, હું સાંભળું. પણ મા પાસે જયારે દીકરો માંગો ને ત્યારે એની પાસે ભિખારી બની જવાનું હોય. તમારો દીકરો જોતો છે એટલે, કારણ કે તમે એમ કહો ને મારો ખોળો ભરી દેજો તો તરત ને તરત આપી દે, તરત જ આપી દે. તમે ગમે માતાજી પાસે માંગો કે હે મા ભગવતી, હે માતાજી હું સંતાનવતી બનું અને મારી પાસે હું અત્યારે મારી પાસે મારે સંતાન નથી, કોઈ ખોળાનું ખૂંદના નથી, મારો ખોળો ભરી ગયો એટલે તરત ભરી દે. પણ તમે માંગો દીકરો તો પછી ભીખ તો માંગવી જ પડે ને, તમારો દીકરો જોતો છે. અને મારું તો એવું માનવું છે કે માનતાને ભીખ માંગીને દીકરા માંગવાના જ ન હોય. તમારા નસીબમાં હોય તો સામેથી જ આપી દે માતાજી. અને જેને માનતાને મહિના હોય ને આપ્યા હોય ને પૂછજો. મેં તમારા નજરે જોયેલું છે કે માનતાને માનેલા હોય ને મા બાપને બિચારાને પાણી નસીબ નથી થવા દેતા અને જીવે ક્યાં સુધી ખર્ચા કરાવે છે. એટલે માંગવાના જ નહીં એવી રીતે, સામે હાથે દે તો તમારા નસીબ. બરાબર, બાકી મંગાઈ નહીં. અમારા ગામનો એક મેં રિયલ મારી નજરે જોયેલો એક દાખલો છે કે નવરાત્રી હતી, નવરાત્રી દરમિયાન મઢમાં બહુ મોટો પરિવાર છે ગામમાં, એટલે મઢમાં નિવેદ ઝારવા જવાનું હોય. બાયું જેમ જેમ રાંધ્યું છે એમ મઢમાં નિવેદ ઝારવા જતું છે. પછી બધું ટાણે નવર્યું થઈને અને ગરબામાં જવું હોય એટલે લગભગ હારે ભીડ થઈ ગઈ હારે બધી બાયુની નિવેદ ઝારવાની. તો એમાં અમારા એક ફઈ હતા, એને કોકે એના જઠાણી એમ કીધું કે એને દીકરા દીકરી કઈ હતા નહીં, કે તું વાહે રે ને કે તારે ક્યાં કોઈ ઘરે રાહ જોવે છે, કે અમારે કે છોકરાએ રાહ જોવે છે કે એમ. અને મારા ભાઈ બન બહુ દુઃખ લાગી ગયું. હવે માના દરબારમાં દુઃખ લાગી જાય એક સ્ત્રીને જેને મા ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન થયો હોય, એટલે સાચા દિલની બાઈ છે. તો કર્યા માતાજીને યાદ કે હું અહીંયા નિવેદ ઝારવા આવી છું ને અહીંયા જ મેણું સાંભળ્યું છે, તો મા મારા જીવવાનો અર્થ શું છે એમ.
અને કે ત્યાં એ સાચું હોય ખોટું મેં તો કોઈ દિવસ આવી વસ્તુને ભાર નથી આપ્યો પણ કહે છે કે ત્યાં તઈ જ રાખડી બંધ બુવા એને અહીંયા હતા ને ભુવાને એવા માતાજીને આવી રીતે આમ દાણા નાખે તાર ઘર દીકરો નાનો થાય અને એંધાણી આપી અને આવતા નોરતે કે એને લઈને જ તું પગે લાગવા આવશે અને એની ઘર દીકરો છે ને અત્યારે તો 20 વર્ષનો થઈ ગયો છે પણ તમે ખરેખર માંગો ને ત્યારે અંતરના નાદથી માંગો. તમારા રોગને મટાડવો હોય તોય ભલે, તમારો ખોળો ભરવો હોય તોય ભલે, તો મળે, નકર ન ભેગું થાય. પછી એમ કે કૃષ્ણાબેન તમારું કામ તો માતાજી કરે છે, અમે તો માનતા કરીએ, અમારું ન કરીએ, પણ તમે પછી દેવી બદલી નાખ્યા હોય, કાં તમને શંકા આવી ગઈ હોય કે થાય કે નહીં થાય, એ કીધા પછી થઈ જ જાય એવું વિચારવાનું કે હવે એ કામ માતાજી કરશે, એવું રાખવી તો ભેગું થાય. એટલે અહીંયા શ્રદ્ધાની વાત કરી છે, અહીંયા કાયદા કાનૂની મેં વાત કરી છે, અહીંયા સ્ત્રીને અંતરાત્મા જાગતો રાખવાની એની વાત કરી છે, સ્ત્રીને સ્ત્રી બનીને રહેવું ને એની વાત કરી છે. એટલે ઊંધો વે ન પકડવો. બને તો લાઈવ શેર કરજો, અધૂરું સાંભળ્યું પૂરું સાંભળી લેજો. અને પેલી વાત ધ્યાનમાં રાખવી કે કાયદો કાનૂન બહુ સારો છે પણ એને આંખ વીસીને એનો ગેરફાયદો ન ઉઠાવો. ઈશ્વરની નજરમાં તો દરેક હરખા જ છે. એ ન્યાય કરશે ને ત્યારે કોઈ મોઢું હંગરાનો જવાબ નહીં મળે. બરાબર. જય માતાજી, જય મા ખોડલ.